વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? તો આપણા 11મા ધોરણના ટોપિક્સ આગળ ચાલી રહ્યા છે. ઘણા મિત્રો બહુ સારી તૈયારી કરી રહ્યા છે, તો બહુ સારી વાત છે કે ઘેર બેઠા બી તૈયારી થઈ રહી છે. હવે તૈયારી આગળ ને આગળ વધારતા રહેવાનું છે ધીમે ધીમે. તો એક માહોલ બની જશે. તમે ઘેર બેઠા છો પણ તમારો એટલો સમય વચ્ચે એટલો મોટો સમય બેસી રહેવાનો નહીં થાય કે જેના કારણે ઘણી વખત એવું થતું હોય કે વેકેશન પછી શરૂઆત કરવી થોડી મુશ્કેલ થઈ જતી હોય. તે રિધમ પકડતા પકડતા 1 મહિનો થતો હોય, એ સમય તમારો બચી જશે. સાથે સાથે અત્યારે જે ટોપિક આપણે ચલાવી રહ્યા છીએ એ ટોપિક બી મિત્રો 11th અને 12th ની અંદર ખૂબ ઉપયોગી ટોપિક છે. તેવા ટોપિક્સ ની અંદર આપણે ઓલરેડી અગાઉ અમુક ટોપિકની ચર્ચા કરી લીધી છે. વ્યાખ્યા બનાવતા શીખ્યા, ઘનતાની સમજણ લીધી, ત્યારબાદ આપણે આલેખ વિશેની પણ સમજણ લીધી અને ખૂણા વિશેની સમજણ. એ લેક્ચર આગળ આપણે લીધું. ઈ વિભાગ હતો. ત્યારબાદ બહુ જોરદાર ટોપિક આવશે વિકલન અને સંકલન. પણ એ પહેલા આપણે એક ટોપિક લઈ લઈશું જે પણ બહુ અગત્યનો ટોપિક છે, એકમ વર્તુળ. તો આ લેક્ચર ની અંદર આપણે કવર કરવાના છીએ એકમ વર્તુળ, જે મેથ્સ નો ટોપિક છે પણ ફિઝિક્સ ની અંદર વારંવાર ઉપયોગમાં આવશે. તો એવા એક અગત્યના ટોપિક ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. નામ આપ્યું છે એકમ વર્તુળ. વિભાગ મેં જે તમને મટીરીયલ આપ્યું છે એની અંદર એ જ વિભાગ બનશે. તો આપણે એ જ વિભાગની અંદર એકમ વર્તુળ, આવું ટોપિક નું નામ છે એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે એવું વર્તુળ કે મિત્રો જેની ત્રિજ્યા જે છે 1 એકમ હોય. ત્રિજ્યા 1 એકમ હોય અને એમના પરથી ઘણું બધું મેથ્સ કરવાનું છે. એમના પરથી આપણે ઘણી બધી ગણતરીઓ કરવાની છે. તો એવું એક વર્તુળ આપણે વિચારીશું અને પછી એમનું કેલ્ક્યુલેશન પણ સમજીશું. ઓકે, તો મિત્રો ચલો આપણે શરૂઆત કરીએ. એક એકમ વર્તુળ ડ્રો કરવાનું છે અને એમના પરથી મેથ્સ ના ઘણા બધા સૂત્ર, કિંમતો બધું મેળવવાનું છે. તો જુઓ, બહુ ઉપયોગી. પહેલા એક હું વર્તુળ ડ્રો કરીશ. તો આ એક વર્તુળ. વર્તુળના કેન્દ્ર પર ઉગમ બિંદુ રે એ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરવી. ઓકે, દેખાય છે બરાબર? તો તમને આ ખ્યાલ હશે, આપણે આલેખ શીખી ગયા એટલે આગળના એક લેક્ચરમાં આલેખ વિશે સમજણ મેળવી લીધી. તો આને કઈ અક્ષ કહેવાય એ તમે જાણો જ છો. આને આપણે x અક્ષ કહીએ. તો આને શું કહેવાય? y અક્ષ ના કહેવાય, આને માઈનસ x અક્ષ કહેવાય. ઓકે, આને y અક્ષ કહીએ તો આને માઈનસ y અક્ષ કહી શકો છો. હવે તમારે થોડા બિંદુના યામ કહેવાના છે. ઉગમ બિંદુના યામ શું હોય તમને ખ્યાલ જ છે, 0 0. આ એકમ વર્તુળ હોય તો એની ત્રિજ્યા 1 હોય. તો અહીંયાથી આટલે ચાલો તો x યામ 1 થાય અને હાઈટ નથી મળી, હજુ આ બિંદુને હાઈટ નથી મળી એટલે એનો y યામ 0 થાય. આ તો ખ્યાલ હશે. ચલો આ બિંદુના યામ બોલો. તો x અક્ષ પર આમ તેમ ના થયું હોય એટલે એનો x યામ 0 કહેવાય. પહેલા હંમેશા x યામ લખાય. પછી એમને હાઈટ મળી છે. હાઈટ કેટલી મળી છે? 1 એકમ, કેમ કે ત્રિજ્યા 1 છે તો એને y યામ થયો 1. ચલો એ જ રીતે આ બિંદુના યામ આપણે જોઈએ છે. તો x અક્ષ પર આપણે આટલે ચાલીએ, કેટલું? 1, પણ ડાબી બાજુ ગયા ઉગમ બિંદુથી એટલે માઈનસ લખાય. એટલે આને કહેવાય -1 અને y અક્ષ પર આપણે ઉપર નીચે ગયા નથી એટલે 0.
એ જ રીતે અહીંયા વિચારીએ તો આ બિંદુ y અક્ષ પરનું હોય એટલે એનો x યામ 0 કહેવાય અને y અક્ષ પર નીચે તરફ ગયા એટલે એનો y યામ -1 થાય. તો પહેલું આટલું ખબર પડવી જોઈએ. તો જનરલી બધા વિદ્યાર્થી મિત્રોને આટલે સુધીમાં કોઈ તકલીફ પડતી હોતી નથી. હવે આગળ વધીએ. જે કદાચ તમને ખ્યાલ હોય અથવા ન હોય એવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ. જો આ જે x અક્ષ છે ત્યાંથી જ આપણે ખૂણો ગણવાની શરૂઆત કરીએ તો અહીંયાનો ખૂણો જે છે એ 0 ડિગ્રી કહેવાય. ઓકે, અથવા 0 રેડિયન બી કહેવાય. 0 રેડિયન. હવે હું અહીંયાથી આગળ વધું આમ એટલે અહીંયાથી આટલે સુધીનો ખૂણો જે બને 90 ડિગ્રી બને. તો અહીંયા થીટા બરાબર થશે 90 ડિગ્રી, અથવા મેં તમને આગળ લેક્ચરમાં શીખવાડી દીધું છે કે 90 એટલે π/2 રેડિયન થાય. આ રેડિયન ની અંદર π/2 કહેવાય. એ જ રીતે તમે અહીંયાથી આટલે સુધી આવો એટલે આ જે થીટા ખૂણો બને એને કહેવાય 180 ડિગ્રી અથવા તો પાઈ. અહીંયાનો ખૂણો શું બનશે? 270 ડિગ્રી અથવા 3π/2 રેડિયન. ઓકે, ત્યારબાદ તમે અહીંયા પાછા પહોંચી જાઓ તો ખૂણો કેટલો બને? 360 ડિગ્રી અથવા 2π રેડિયન કહેવાય. ઓકે, તો આટલું નોલેજ હોવું જોઈએ તમને. અહીંયા 0 ડિગ્રી, 90, 180, 270, 360. તો 0 અને 360 એક જ કહેવાય. આ ખાસ યાદ રાખજો. 0 અને 360 એક જ કહેવાય. પછી 360 પ્લસ 90 તમારે અહીંથી ઉમેરતું જવાનું. 360 અહીંથી એક ચક્ર ફરીને આવ્યા તો કેટલું થયું? 360. પછી આગળ વધો તો 370, 380 એ રીતે આગળ વધતું જાય. એમ અહીંયા આવો એટલે કેટલું થાય? તો 360 હતા એમાં 90 ઉમેરાયા. ખબર પડે છે? તો 360 હતા એમાં 90 આપણે ઉમેરી દઈએ તો કેટલું થાય? 450. તો 450 જે છે એ આ જ 90 ડિગ્રી જ એંગલ કહેવાય. એ જ રીતે અહીંયા આગળ વધતા જાઓ. તો આવી ફિઝિક્સમાં જરૂરિયાત રહેતી હોય છે. તો પહેલા આપણે ખૂણા લઈ લીધા. ચલો, પહેલું સ્ટેપ શું કર્યું? વર્તુળ ડ્રો કરી દીધું. પછી x અક્ષ, y અક્ષ, પછી 4 મુખ્ય બિંદુઓના યામ નામ આપી દીધા અને એક આ પાંચમું. ત્યારબાદ ખૂણાઓ બધા દર્શાવી દીધા. હવે ત્યાર પછીનું સ્ટેપ બહુ અગત્યનું કહું છું. એ સ્ટેપ છે કે આમાં જે પહેલો યામ હોય એ કોસની કિંમત આપે. તો બરાબર ધ્યાન દેજો. પહેલો યામ મિત્રો કોસની કિંમત આપશે. કોસ થીટા, કોસની કિંમત. અને બીજો યામ જે છે એ સાઈનની કિંમત આપે. તો કહેવાનો મતલબ શું છે જરા સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા ખૂણો લખીશું. અહીંયા એકમાં કોસ, એકમાં સાઈન. તો અમુક કિંમતો શું યાદ રાખતા હોય? બહુ ઓછું. મેં તમને ફિઝિક્સમાં અગાઉ બી કહ્યું છે કે યાદ રાખવાનું ખૂબ ઓછું રાખો અને ઉપયોગ વધારે. તો અહીંયા મિનિમમ યાદ રાખી અને મેક્સિમમ ઘણું બધું આપણે બનાવવાનું થતું હોય છે. તો અહીંયા બનાવીશું એ રીતે કિંમતો. થીટા ખૂણો જે છે 0 હોય અથવા 90, 180, 270, 360. હજુ આગળ ને આગળ વધતું જાય મિત્રો. પણ આપણે થોડું બેઝિક શરૂઆત કરીએ. જો હવે તમને પૂછે કે cos 0 ડિગ્રી થીટા. cos 0 ની કિંમત શું? તો તમારે 0 ડિગ્રી પર જવાનું અને પછી પહેલું હોય લખવાનું. cos થીટા ની કિંમત થશે 1. તો cos 0 એટલે 1. એ જ રીતે તમને એવું કે sin 0 એટલે કેટલું? તો 0 ડિગ્રી પર નું પોઈન્ટ શોધવાનું, એના યામ જોવાના અને એમાં y યામ જોવાનું. બીજું જે હોય તે એ sin ની કિંમત આપે એટલે 0. તો મતલબ થયો આ રીતે કે sin 0 ડિગ્રી બરાબર 0 અને cos 0 ડિગ્રી બરાબર 1. ઓકે મિત્રો, આ રીતે તમારે 90 ડિગ્રીની કિંમતો કહેવાની છે મને. ચલો જુઓ, 90 cos 90 એટલે શું થાય?
તો તમારે 90 ડિગ્રી પરના પોઈન્ટ પર જવાનું. એના યામ એમાં પહેલું હોય કોસ ની કિંમત આપે અને બીજું હોય સાઈન ની કિંમત આપે. થઈ ગઈ કિંમતો. તો તમને જરૂર પડી કદાચ કે સાઈન 90 ની જરૂરિયાત પડી તો સાઈન 90 ડિગ્રી એટલે 1. રેડી? ચલો એ જ રીતે 180 નો પોઈન્ટ. તો એમાં પહેલા કોસ ની કિંમત પછી સાઈન ની એટલે -1 અને 0. તો આ થઈ ગઈ 180 પર. 270 ડિગ્રી પર પછી કે 270 કોસ 270 ની કિંમત. એટલે પહેલા તમારા માઇન્ડમાં વિચાર લેવાનું 270 એટલે નીચેનો બિંદુ. એના યામ શું હોય તો કે એમના યામ હોય 0 -1. તો પહેલી કિંમત કઈ હોય કોસ. ધીમે ધીમે પ્રેક્ટિસ પછી સીધું જ દિમાગની અંદર આવી જાય. તો 0 અને 1 -1. ત્યારબાદ 360 એટલે 0 વાળી જે કિંમત હોય એ જ રિપીટ થવાનું ચાલુ થઈ જાય એટલે કે 1 અને 0. તો જુઓ મિત્રો આની અંદર આપણે પહેલા ભાગની અંદર આપણે શીખ્યા કે એકમ વર્તુળના યામ પરથી આપણે મુખ્ય કિંમતો 0, 90, 180, 270 અને 360 વગેરે જેવી મુખ્ય કિંમતો જે છે ખૂણાઓ છે મુખ્ય ખૂણાઓ એમના પર કોસ અને સાઈન ની કિંમત શું થાય એમના વિશે આપણે શીખ્યા. તો આ એક એકમ વર્તુળનો પહેલો ભાગ ગણી લઈએ. તો આટલું પહેલા બરાબર દિમાગની અંદર ગોઠવી દેવાનું. પછી એમના પરથી બીજું ઘણું બનતું જશે. તો આ એક પહેલું સ્ટેપ થયું. એકમ વર્તુળ બહુ જોરદાર વસ્તુ છે. સિમ્પલ લાગે પણ એમાંથી બહુ બધી વસ્તુ બહાર નીકળશે. ઓકે? તો પહેલો ભાગ એટલે સુધીનો વિચારી લો. પછી આપણે બીજા ભાગની અંદર આ નીકાળી દઈશ. પછી બીજા ભાગની અંદર જઈશું. ઓકે? ઓકે તો બાળકો હવે આપણે એમનો એક બીજો ભાગ જોઈશું આમના પરથી જ આધારિત. હવે બીજા ભાગની અંદર આપણે શું ચેક કરવાના છે જુઓ એક સૂત્ર બનાવવાના છીએ. જનરલ સૂત્ર બનાવવાના છીએ. એ સૂત્ર કઈ રીતે ચેક કરો આપણે થોડી કિંમતો જોઈ એ સિવાયની અમુક કિંમતો માટે પણ કામ લાગે એવા સૂત્ર. સાઈન વિશે વિચારો કે સાઈન ની કિંમત ક્યાં ક્યાં 0 થાય છે. તો બરાબર આમાંથી શોધો સાઈન ની કિંમત કયા ખૂણા પર શૂન્ય બને છે. તો સાઈન 0 હોય ત્યારે પછી શૂન્ય ક્યારે બને? આ બીજું હોય એટલે સાઈન. તો અહીંયા 1 છે અહીંયા 0 બને છે. અહીંયા -1 છે 0. તો જો ક્યાં આગળ સાઈન ની કિંમત શૂન્ય બની? 0 પર અને 180 પર. તો રેડિયન ની ભાષામાં વાત કરીએ તો 0 અને પાઈ પર. પછી પાછા જ્યારે અહીંયા આવ્યા ત્યારે 2π થયું. તો 2π થાય ત્યારે પણ આપણને 0 મળે. તો ફરીથી એકવાર સમજો 0 પર સાઈન ની કિંમત 0 પછી અહીંયા આવ્યા એટલે π પછી પાછા અહીંયા આવો એટલે 2π. તો એક અહીંથી અહીંયા સુધી આવ્યા એટલે π જેટલો વધારો થયો. જો 0 હતું 0 રેડિયન માંથી π પછી અહીંથી પાછા અડધું ચક્ર આવ્યા એટલે પાછો π જેટલો વધારો થયો. π માં π જેટલો વધારો થયો એટલે 2π થયો. પછી પાછા અહીંયા આવો એટલે 3π બી કહેવાય આને 3π. ઓકે 3π જો 0 પછી π પછી 2π પછી 3π પછી પાછા આવો એટલે 3π માં π ઉમેરો એટલે 4π. આ રીતે ચાલે. તો ફરીથી 0 π 2π 3π 4π 6π 5π 6π વગેરે જેવી કોઈ પણ કિંમત હોય તો ત્યાં સાઈન ની કિંમત 0 થાય. એટલે વ્યાપક એક સમીકરણ બનાવીએ તો સમીકરણ આ રીતે બનશે sin nπ is equal to 0 કે જ્યાં n ની કિંમત 0 1 2 3 4 5 વ્યાપક. જો ચેક કરો n બરાબર 0 મૂકો તો n બરાબર 0 મૂકશો અહીંયા એટલે આ પદ 0 થઈ જશે એટલે sin 0 બરાબર 0. તો આ રહ્યું sin 0 બરાબર 0. પછી n ની કિંમત 1 મૂકશો અહીંયા એટલે થશે sin π. તો sin π ની કિંમત આપણે હમણાં જોઈ ગયા કે sin π એટલે પણ 0. પછી n બરાબર 2 મૂકશો
તો 2π થઈ જશે એટલે પાછું આ પછી 3 મૂકશો તો 3π. તો આ એક વ્યાપક સૂત્ર થઈ ગયું કે sin ની આમાંથી કોઈ બી તમે કિંમત મૂકશો. π એટલે 180 સમજી લેજો. π એટલે 180. તો 180 કે પછી ત્યારબાદ 360 કે આવી કોઈ બી કિંમત આવે તો હવે આપણે એ જ રીતે sin ની કિંમત ક્યારે 1 થાય છે કે -1 થાય છે જોઈએ. તો sin ની કિંમત તમે જો અહીંયા 1 થઈ, અહીંયા -1 થાય. ક્યારે થયું એવું? π/2 એ થયું અને પછી π/2 માં આપણે ઉમેર્યું π, આટલેથી અડધું રાઉન્ડ થયું ને એટલે π ઉમેરાયેલું હોય. જોજો π/2 માં તમે π ઉમેરો, વિચારજો π/2 + π તો થશે 2π + π એટલે 3π/2 થઈ ગયું કે નહીં? તો π ઉમેરતું જવાનું. તો જો π/2 એ 1, એમાં π ઉમેરો એટલે 3π/2. તો 3π/2 એ -1, પાછા એમાં π/2 ઉમેરી દો, π ઉમેરો, સોરી અડધે ચક્ર જાઓ એટલે π ઉમેરી દો. તો શું થશે? 2 + 3 એટલે 5π/2 થયું. તો અહીંયા પહોંચી જશો. એમાં પાછા π ઉમેરો તો આ થશે 7π/2. આને 5π/2 બી કહેવાય, આને 7π/2 કહેવાય. પછી આગળ પાછું π ઉમેરો એટલે 9π/2. તો વ્યાપક સ્વરૂપે આવું વધતું જાય. એ બધાની કિંમત કાં તો +1 આવે કાં તો -1 આવે. ઓકે, તો જોઈ લો sin ની અંદર આપણે એક એવું સૂત્ર વિચારીએ કે n ની જગ્યાએ n + 1 આપ કરી દો તો ત્યાં કિંમત મળશે તમને +or-1, કે જ્યાં n બરાબર કાં તો 0 હોય કાં તો 1 હોય કાં તો 2 હોય. આ રીતે ચાલ્યા જાઓ. તો ચેક કરી લો. આ એક સૂત્ર જે બનાવ્યું એ ચેક કરીએ કે n બરાબર 0 મૂકીએ તો અહીંયા 0 મૂકશો તો શું રહેશે? 0 + 1/2 એટલે 1/2 * π એટલે π/2. તો sin π/2 તો આ રહ્યું sin π/2 એટલે એની કિંમત થાય 1. તો આપણી પાસે કાં તો 1 હોય કાં તો -1 હોય. પછી 1 મૂકો અહીંયા n ની જગ્યાએ. તો n ની જગ્યાએ 1 મૂકીશું તો 1 + 1/2 એટલે 3π/2 થઈ ગયું. 3/2 અને * π એટલે 3π/2 એટલે અહીંયા આવી ગયા. પછી તમે 3 મૂકશો અહીંયા તો શું થઈ જશે? 5π/2. એ રીતે તમે કિંમત મૂકીને ચેક કરજો તો આમાંની જ કોઈ કિંમત આવશે. કાં તો 1π/2, કાં તો 3π/2, કાં તો 5π/2, કાં તો 7, કાં તો 9, 11 આ રીતે ચાલ્યા કરશે. તો એ કોઈ પણ એની અંદર આવે એમની કિંમત કાં તો +1 હોય કાં તો -1 હોય. આવી જરૂરિયાત રહેશે. તમને જરૂરિયાત પડશે અચાનક 7π/2, sin 7π/2 તો તમને ખ્યાલ હોય કે π/2 નો ક્રમ છે તો કાં તો +1 હોય કાં તો -1 હોય, બેમાંથી એક હોય. ઓકે, તો એ જ રીતે cos ના સૂત્ર બનાવો. તો આમાં થોડી વિદ્યાર્થી મિત્રોને તકલીફ રહેતી હોય છે. ધ્યાન આપશો તો બરાબર ધ્યાન આપશો તો સમજણ પડી જશે. જો cos ની કિંમત ક્યાં 0 છે એવું શોધો. પહેલા ખબર હોવી જોઈએ કે આ પહેલું હોય cos હોય. અગાઉ મેં લખાવ્યું તો આગળ એમાં બી હતું જ. તો cos ની કિંમત 0 શોધીએ. ચલો, તો cos ની કિંમત 0 અથવા 1 શોધી લો. પહેલા 1 વાળું બનાવી દે. તો cos ની કિંમત 1 ક્યારે મળે? તો θ બરાબર 0 હોય ત્યારે. પાછી અહીંયા 0 છે, અહીંયા -1 છે. તો 1 કે -1 આ જગ્યાએ બનશે 0 અથવા π અથવા 2π. તો ફરીથી આ સૂત્ર હતું ને એ આમાં આવી જશે, આમનું અહીંયા આવી જશે, ઊંધું થઈ જશે. તો 1 વાળું જે છે એ થઈ જશે આ સૂત્ર cos માટે. cos nπ બરાબર +or-1 આવશે કે જ્યાં n ની કિંમત 0, 1, 2, 3. n બરાબર 0 મૂકી દો તો અહીંયા 0 મૂકશો એટલે cos 0 અને cos 0 એટલે શું થાય? તો 1. cos 0 એટલે 1. પછી n બરાબર 1 મૂકશો તો cos π આવશે અને cos π એટલે અહીંયા પહોંચી જવાનું અને cos ની કિંમત એટલે પહેલું જોવાનું. આ cos હોય, આ sin હોય. ઓકે, તો -1 આવશે, કાં તો 1 આવશે કાં તો -1 આવશે. તો એ જ રીતે વિચારો કે 1 ની જગ્યાએ 0 કિંમત ક્યારે આવશે? cos ની કિંમત 0 ક્યાં થશે? તો ચેક કરો. અહીંયા આ cos 1 છે, અહીંયા 0 છે cos ની કિંમત. તો π/2 એ થશે અથવા તો 3π/2 અથવા 5π/2 અથવા 7π/2 આ બિંદુએ થશે.
તો એમના માટે સૂત્ર તો અહીંયા શીખી ગયા, cos n + ½ પાઈ. તો આ જો સૂત્ર હોય તો એમની કિંમત હંમેશા 0 જ મળે, કે જ્યાં n બરાબર 0 1 2 3. તો મિત્રો આ વ્યાપક સૂત્ર થઈ ગયા. 4 સૂત્રો, 2 યાદ રાખો તોય ચાલે. n પાઈ વાળું એક સૂત્ર અને n + 1/2 પાઈ વાળું સૂત્ર. તો એમાં n પાઈ વાળું sin ની અંદર જો તમે સૂત્ર વાપરો તો એની કિંમત 0 થાય, અને એ જ સૂત્ર cos માં વાપરો તો એમની કિંમત ±1 થાય. એ જ રીતે n + 1/2 વાળું જે છે પાઈ વાળું, એ તમે sin માં વાપરો તો એની કિંમત ±1, અને cos ની અંદર એનો ઉપયોગ કરો તો 0. sin અને cos ઊંધા ચાલે. sin ની કિંમત 0 હોય ત્યારે cos ની કિંમત 1 હોય, sin ની કિંમત 1 હોય ત્યારે cos ની કિંમત 0 હોય. જો છે તે ધ્યાનથી જોશો, cos 1 તો sin 0, cos 0 તો sin 1. એટલે ±1 ની વાત કરીએ તો એક 0 હોય, એક 1 હોય, એક 0 હોય, એક 1 હોય. તો આ નાની નાની બાબત છે પણ બહુ અગત્યની છે. ફિઝિક્સ ની અંદર આનો ખૂબ ખૂબ ઉપયોગ છે. તો બીજા ભાગની અંદર આપણે શીખ્યા એકમ વર્તુળની અંદર કે 0, 90, 180, 270 કે 360 સિવાય વધારે મોટા ખૂણા પર જઈએ તો એમની કિંમતો મેળવવા માટે તમે આ જ મેથડનો ઉપયોગ કરી શકો છો. 2 પાઈ સુધી આપણને આમાં દેખાય, 360 સુધીનો ખૂણો હોય, પણ ફિઝિક્સ ની અંદર ખૂણા એનાથી મોટા હોય તો 360 એવું ના સમજશો ખૂણો પૂરો થઈ ગયો. તો 360 ની જગ્યાએ તમને 720 થી આપી દે, બરાબર છે. તો 720 નો મતલબ 360 + 360 એટલે એ જ થયો, 0 જ થયો. 0 માં તમે 360 ઉમેરો એટલે પાછા 0 પર પહોંચી જાવ. તો આ બધી કિંમતો રિપીટ થવા લાગે. તો આ વસ્તુ જે છે એ જેમ જેમ તમને આની પ્રેક્ટિસ થશે એમ આની વધારે મજા આવશે. પણ આ બેઝિક આટલું તો તમે જાણી જ લો. તો આ બીજો ભાગ થયો. હવે આટલા સુધી જોઈ લો, પછી આ નીકાળી અને એક બહુ અગત્યનો અને ત્રીજો ભાગ આપણે શીખીશું. ઓકે, તો બાળકો હવે આપણે ત્રીજા ભાગની શરૂઆત કરીશું. આ વિભાગ ઘણા મિત્રોને સમજવામાં થોડી મુશ્કેલી થાય છે. પ્રેક્ટિસ થોડી વધારે જરૂરિયાત રહેતી હોય છે, અથવા સમજવામાં થોડી મુશ્કેલી થાય છે. તો બરાબર ધ્યાન આપશો તો ખ્યાલ આવી જશે. હું પૂરતો પ્રયત્ન કરીશ કે તમને વિડીયોની અંદર પણ સમજાવી શકું. ક્લાસની અંદર સમજવું થોડું સહેલું રહેતું હોય છે, પણ પ્રયત્ન કરીશું કે તમને ઘેર બેઠા બી આ સમજાવી શકું. તો હવે જે ભાગ છે એ એકમ વર્તુળ પરથી જ છે, પણ એમના માટેની જે થોડીક સમજણ છે એ પહેલા મેળવી લઈએ, પછી એમના પરથી આગળ વધીએ. તો જુઓ, પહેલા હું એકમ વર્તુળ ફરીથી ડ્રો કરીશ. આપણું એકમ વર્તુળ થયું x, y, -x, -y. ઓકે, ખૂણા થોડા યાદ કરી લઈએ. ખૂણા વિશે ખૂણાની અંદર અહીંયા થીટા બરાબર તમને ખ્યાલ છે 0 ડિગ્રી, ઓકે, 90 ડિગ્રી, ત્યારબાદ 180, 270, 360, અથવા 0, π/2, આને તમે π/2 બી કહી શકો છો, પાઈ, 3π/2, આને 2π બી કહી શકો છો. પછી અહીંયા 3π આવશે, 5π આવશે. ઓકે, આ રીતે બીજા બધા ખૂણા. હવે 0 થી 90 સુધીનો જે ભાગ છે એને પ્રથમ ચરણ કહેવામાં આવે છે. 0 થી 90 ની વચ્ચે પ્રથમ ચરણ, આને કહીશું પ્રથમ ફર્સ્ટ ક્વોડ્રન્ટ એવું કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું ચરણ, ત્રીજું, ઓકે. તો આ જોઈ લો પેલા મિત્રો, 4 ચરણ કયા કયા? તો અહીંયાથી આ રીતે સ્ટાર્ટ થાય, 1 2 3 અને 4. હવે આની અંદર યાદ રાખવાનું છે એક સૂત્ર જેવું, ઓલ S T અને C. બરાબર ધ્યાન દેજો.
બહુ સરસ ટોપિક છે. ઓલ એસ ટી અને સી. એ સમજતા પહેલા મારે તમને ત્રિકોણમિતિ વિધેય થોડાક યાદ દેવડાવવા પડશે, જે તમે અગાઉ શીખી ગયા હો. સાઇન હોય, કોસ હોય, ટેન હોય, આ તો યાદ હશે. સાઇન નું વ્યસ્ત જે છે કોસેક, આનું સેક, આનું કોટ. તો આ તમને 6 વિધેય ત્રિકોણમિતિના જે છે એના નામ ખબર હોવી જોઈએ. અને હવે તમારે અહીંયા શું યાદ રાખવાનું છે? ઓલ એટલે બધા જ, એસ એટલે સાઇન અને એનો વ્યસ્ત કોસેક, સાઇન અને કોસેક. ટી એટલે ટેન અને કોટ. સી એટલે કોસ અને સેક, કોસ સેક. ચલો તો પહેલા એટલું યાદ રાખો. ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી. ઓલ એસ અને એનું વ્યસ્ત, ટી એટલે ટેન અને એનું વ્યસ્ત, સી એટલે કોસ અને એનું વ્યસ્ત. યાદ રહ્યું? હા, યાદ તો રહ્યું. પણ સર આનું શું કરવાનું હવે? કે આ તમે કહો છો પણ આનું શું? બસ એનો ઉપયોગ આવે છે, ધીમે ધીમે આનો ઉપયોગ આવશે. તો તમારે આટલું પહેલા યાદ રાખો કે આ જે મેં લખ્યા એ બધા આ જે તે ચરણમાં ધન હોય. એટલે આની અંદર બધા ધન, આ બધા જ આમાં ધન. એટલે એ ખબર ના પડે કે એ બધા આમાં એટલે શું, તો એ સમજાશે, ધીમે ધીમે ખબર પડશે. દાખલા તરીકે હું કહું કે cos 30, tan 30, sin 45. તો 90 થી નાના ખૂણા બોલ્યા ને, 0 થી 90 ની વચ્ચેના ખૂણા બોલ્યા બધા. 30 ડિગ્રી, 45, 60 ડિગ્રી વગેરે જેવા કોઈ બી ખૂણા માટે આમાંથી બધા જ ની કિંમત પ્લસ જ હોય. sin 30 પ્લસ હોય, cosec 30 પ્લસ હોય, sec 45 ધન હોય. એટલે આમાં બધું જ પહેલા ચરણમાં બધું જ કોઈ પણ વિધેયનું મૂલ્ય ધન જ હોય. આ રીતે કહેવા માંગે છે. બીજા ચરણમાં આવો તો કયા કયા વિધેય ધન હોય? તો બીજા ચરણની અંદર આવશો એટલે sin અને cosec આ ધન હશે, પણ આ બધા ઋણ થઈ જશે. ત્રીજા ચરણમાં કોણ ધન હશે? તો ત્રીજા ચરણની કિંમતો તમે 180 થી 270 ની વચ્ચેનો કોઈ બી ખૂણો શોધવા માંગતા હો તો એમાં આ બે ધન હોય. આ જે છે બાકીના બધાની કિંમત ઋણ મળે. બસ તો આ યાદ રાખવાનું. ક્યાં કોણ પ્લસ મળશે અને કોણ માઇનસ મળશે, આ માહિતી તમને આની અંદર મળે. ચલો તો ફરીથી એક વખત, બહુ નાની અને બહુ અગત્યની માહિતી છે. આમાં ઘણા મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે. તો તમારે પહેલા તો આ વિધેયના નામ યાદ રાખવાના છે, એ તમને આવડતા જ હોય. પછી તમારે ચરણ 4 કયા કહેવાય, 1 2 3 4 આ રીતનો ક્રમ યાદ રાખવાનો. ત્યારબાદ ઓલ એસ ટી સી યાદ રાખવાનું. અને એસ એટલે શું, સી એટલે શું અને ટી એટલે ઓલ એસ ટી સી. આ સૂત્ર છે ઓલ એસ ટી સી. અને એ બધાના વ્યસ્ત પાછા. ઓકે, તો જે ચરણમાં જે નામ આવે એ વિધેય ધન અને એ સિવાયના વિધેય બધા ઋણ. આટલું યાદ રાખવાનું. દાખલા તરીકે અહીંયા ટી આવ્યો તો 10 અને એનું વ્યસ્ત બી એ ધન અને એ સિવાયના બધા ઋણ. તો આ એક ભાગની અંદર આપણે આટલું યાદ રાખીએ પહેલા, અને પછી એમની પ્રેક્ટિસ બહુ જરૂરી છે. હવે હું તમને અમુક વસ્તુ સમજાવું છું આમના પરથી. ઓકે, ચલો આટલે સુધી થઈ જાય મિત્રો. એટલે પહેલા આટલું પાકું કરી લેવાનું, અને એ થાય પછી હું આગળ તમને સમજાવું. હા, તો હવે જુઓ, હવે જ છે બધી કિંમતો શોધવાની. જે ગોઠવણી જે છે બધી હવે આમના પરથી થશે. તો હવે સૂત્ર જે છે એક યાદ રાખવાનું છે કે sin 90 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય એ જુઓ. cos થીટા sin 90 માઇનસ લો, એકવાર 90 પ્લસ લો, ઇઝ ઇક્વલ ટુ cos થીટા
સમજો બરાબર. હું શું લખું છું હું સમજાવું છું. cos 90 minus theta sin theta cos 90 plus sin theta. જો શું કર્યું મેં 90 લખ્યા મેં બધે 90 લખ્યા એમાં કાં તો ખૂણો ઘટાડ્યો અને કાં તો વધાર્યો. 90 ડિગ્રીમાં કાં તો મેં માઇનસ કર્યો અને કાં તો પ્લસ કર્યો. થોડું કાં તો માઇનસ કર્યો થોડું કાં તો પ્લસ કર્યો. તો શું થયું તો સાઇન નું કોસ થઈ ગયું અને કોસ નું સાઇન થઈ ગયું. વિધેય બદલાઈ ગયું. તો પેલા એટલું યાદ રાખો 90 આવે તો વિધેય બદલાય છે. સાઇન હોય તો કોસ થઈ જાય કોસ હોય તો સાઇન થઈ જાય. ઓકે tan નું કોટ થાય કોટ નું tan થાય કોસ નું સેક થાય સેક નું કોસ થાય. એટલું બધું જવાની જરૂરિયાત નથી હાલ આપણે. અને ફિઝિક્સમાં આમ બી આગળ જતા બી બહુ જરૂરિયાત નહીં રહેતી. સાઇન કોસ ના ખાલી કન્વર્ઝન ની જરૂરિયાત રહેતી હોય છે. તો આટલું યાદ રાખો કે સાઇન નું કોસ ક્યારે થાય તો 90 હોય તો. હજુ ખબર નથી પડતી હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ નહીં આવતો હોય મને ખબર જ છે. એક્ઝામ્પલ થી ધીમે ધીમે આગળ વધીશું. જો તમને સાઇન 90 માઇનસ કોઈ કિંમત આપી છે. આપણે ઉદાહરણ લઈશું. સાઇન માની લો કે 90 માઇનસ 30 આપ્યું છે. તો તમારે શું કરવાનું જો 90 નીકાળ દેવાનું અને ખાલી સાઇન થીટા જ લખવાનું કોસ થીટા જ લખવાનું કોસ થીટા. હવે પ્લસ માઇનસ ની જગ્યા મેં છોડી છે. પ્લસ માઇનસ ની ચિંતા નહીં કરતા એ હું હમણાં શીખવાડતો મેં. પહેલા શું કરવાનું સાઇન 90 તો 90 નીકાળીને ખાલી અહીંયા કોસ કરી નાખવાનું. 90 નીકાળ દેવાનું અને આ કરી દેવાનું કોસ 30. ઓકે પછી 90 પ્લસ હોય તો બીજ આવું કરવાનું કોસ 30. એ જ રીતે કોસ ની અંદર બી માની લો કે તમને એમ કે કોસ 90 પ્લસ 60 માઇનસ 60 કે પ્લસ 60 કે. તો તમારે શું કરવાનું કે 90 આવે એટલે વિધેય બદલી નાખવાનું. સાઇન નું કોસ કરી દેવાનું કોસ નું સાઇન કરી દેવાનું. અહીંયા સાઇન કરી દેવાનું. 90 નીકાળી અને આ ખૂણો લખવાનું ખાલી. તો આ મેં તમને ખાલી એટલું જ સમજાયું કે 90 આવે તો સાઇન નું કોસ થઈ જાય કોસ વાળું હોય તો સાઇન થઈ જાય. સાઇન વાળું હોય તો કોસ થાય કોસ વાળું હોય તો સાઇન થાય. હવે પ્લસ માઇનસ શીખવાડું છું. પહેલા એટલું શીખ્યા કે સાઇન નું કોસ અને કોસ નું સાઇન ક્યારે થાય 90 હોય તો. ધીમે ધીમે એક એક સ્ટેપ ખબર પડશે. હવે જો પ્લસ માઇનસ સમજાવું છું. અહીંયા 90 માઇનસ 90 માઇનસ એટલે કયું ચરણ થાય જો અહીંથી તમે 0 થી આગળ વધો તો આમ જાઓ એટલે 90 પછી 90 પ્લસ 80 પ્લસ પાછા વળો તો 180 માઇનસ 90 માઇનસ એ રીતે. ઓકે તો હું અહીંયાથી આટલા સુધી જાઉં છું તો ખૂણો વધારો છું 0 થી પછી 45 90 આને કહેવાય 90 થી વધારે આને કહેવાય બાદ કરું તો 90 થી ઓછું. તો આ છે 90 કરતા ઓછું બાદ કર્યું ને એટલે 90 માઇનસ. તો 90 માઇનસ એટલે કયા ચરણમાં આવ્યા પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં બધા જ ધન હોય તો પ્રથમ ચરણમાં બધા ધન તો આ સાઇન જે છે એ કેવું હોય તો કે બધા ધન હોય તો પછી આપણે વિચારવાનું જ નથી. સાઇન હોય કોસ હોય ટેન હોય. થઈ ગયું. ચલો હવે બીજું આપણે જવાબ નથી જોવાનો આપણે કિંમત જોવાની છે. મૂળ કિંમત. આ ધ્યાન દેજો અહીંયા ઘણા કન્ફ્યુઝન થાય છે. કિંમત અને આ એમનો જવાબ આપણે કિંમત જોવાની છે એ હું હમણાં સમજાવું તમને. સાઇન 90 પ્લસ એટલે ક્યાં જાય અહીંયાથી આપણે આગળ વધ્યા તો આ 90 પ્લસ એટલે કયું ચરણ આવ્યું બીજું ચરણ. તો બીજા ચરણમાં આપણે મૂળ કિંમત જોવાની સાઇન જવાબ નહીં જોવાનો. બીજા ચરણમાં સાઇન કેવા હોય તો એ લખ્યું છે સાઇન ધન હોય. ઓકે વેરી ગુડ. તો આ જે કિંમત છે એમાં અહીંયા પ્લસ. હવે ધ્યાન દેજો. હવે વાત રહી કોસની. કોસ 90 માઇનસ એટલે પહેલું ચરણ 90 કરતા ઓછું એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં તો બધા પ્લસ હોય તો નો પ્રોબ્લેમ. હવે 90 પ્લસ તો 90 પ્લસ એટલે કયું ચરણ થયું બીજું ચરણ. બીજા ચરણમાં કોસ માઇનસ હોય સાઇન અને કોસેક પ્લસ હોય. કોસ તો અહીંયા પ્લસ હોય તો કોસ માઇનસ હોય એટલે આપણે લખવાનું માઇનસ. ઘણા મિત્રો આ સમજે છે સાઇન તો પ્લસ હોય સર તમે કહેતા હતા સાઇન પ્લસ હોય
મેં કહ્યું કે આ નથી જોવાનું, આ તો જવાબ છે. આપણે આ જોવાનું, કોસ ની કિંમત હતી, આ મૂળ કિંમત તો આ હતી આપણી પાસે, તો આ અહીંયા આવશે માઇનસ. તો આ રીતે કન્વર્જન થાય. હવે આની અંદર જુઓ, ચલો હવે તમને ખ્યાલ આવશે કે આ બધું શું કરી રહ્યા છે. તમને આપી દે sin 90 - 30. તો અત્યારે તો જાણીતી કિંમત છે એટલે તમને એમ થાય સાહેબ આવું બધું શું કરવું 90 - 30 એટલે 60, sin 60 એટલે √3/2 અમને આવડે જ છે. પણ દર વખતે આવડતી હોય એવી કિંમત નહીં હોય. હમણાં પ્રેક્ટિસ કરીશું આગળ. તમે આના પર ધ્યાન રાખો, મેથડ પર ધ્યાન રાખો. શું શીખવાડ્યું? 90 એટલે વિધેય બદલાઈ જાય, sin નું cos. હવે 90 માઇનસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર sin કેવું હોય? પ્લસ. થઈ ગયું. તો હવે તમારી પાસે cos 30 ની કિંમત, તો cos 30 ની કિંમત તમને આવડવી જોઈએ. થોડી કિંમતો તમે જાણતા હતા ને, sin 30, 45, 90 વગેરે જેવી, 60, તો એ કિંમતો થોડી તમને યાદ હોવી જોઈએ, બેઝિક. તો sin 30 તો યાદ હશે કદાચ 1/2, cos 30 √3/2 થાય, તો અહીંયા થશે √3/2. એ જ રીતે જુઓ, sin 90 છે, 90 નીકાળવો એટલે વિધેય બદલાઈ જાય. sin નું શું થઈ જાય? cos. પછી ખૂણો લખવાનો, પછી પ્લસ લખો માઇનસ, તો કે sin 90 પ્લસ 90 પ્લસ એટલે કયું ચરણ? બીજું. બીજામાં sin કેવું હોય? પ્લસ. ઓકે, તો તમને 90 પ્લસ 30 એટલે તમને આપશે કઈ રીતે? 120 આપશે. જો હવે તમને ખ્યાલ આવશે. તમને કિંમત આપશે કે sin 120 ની કિંમત શોધો. તો તમારે sin 120 ની કિંમત યાદ ના હોય તો તમારે બે ભાગ કરવાના આ રીતે. પછી તમારે આ ભાગ નીકાળી દેવાનો એટલે sin cos 30 આવશે. cos 30 ની કિંમત શું થાય? તો આ લખ્યું છે √3/2. ઓકે, થશે આ રીતે. ત્યારબાદ cos ની અંદર 90 - 60, 90 નીકાળો તો cos નું થઈ જાય sin 60 થઈ જશે. હવે એની અંદર 90 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધું પ્લસ. sin 60 ની કિંમત થાય √3/2. આ જાણીતી કિંમત છે. હવે ડાયરેક્ટ ચેક કરી લો, તમને આ કિંમત આવડતી હોય. 90 - 60 અહીંયા સાદુરૂપ આપો તો 30 થાય, અને cos 30 એટલે √3/2, તે તમને ખ્યાલ જ હતો. થઈ ગયું મેચ. ચલો એ જ રીતે cos 90 નીકાળો એટલે sin, પછી 90 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં માઇનસ હોય, બીજા ચરણમાં cos માઇનસ હોય. આપણે આ જોવાનું cos, તો sin 60 થયો જવાબ માઇનસ sin 60 એટલે √3/2. તો તમને પૂછે. ઓકે, તો મિત્રો આટલે સુધી જોઈ લીધું. તો અમે 90 નું કન્વર્ઝન તમને સમજાયું. હવે હું તમને 180 સમજાવીશ. આમના જેવું જ છે 180. પછી થોડી એક્સરસાઇઝ લઈશું, પ્રેક્ટિસ લઈશું. તો જુઓ મિત્રો, 90 હોય તો વિધેય બદલાઈ જાય એવું કહ્યું કે sin હોય તો cos ને cos હોય તો sin. તો 180 હોય તો વિધેય નહીં બદલવાનું, બસ આટલું જ યાદ રાખવાનું છે. sin 180 માઇનસ થીટા હોય તો વિધેય નહીં બદલવાનું, sin થીટા જ લખી દેવાનું, બસ પૂરું. પ્લસ માઇનસ કઈ રીતે નક્કી કરીશું? તો OLSTC પ્રમાણે, OLSTC. ચલો એ ચેક કરીએ. આમાં ઘણા મિત્રોને હજુ પ્રોબ્લેમ રહેતો હોય તો પ્રેક્ટિસ થી આવડી જશે. sin નું મેં તમને કહ્યું 180 હોય તો 180 વખતે વિધેય નહીં બદલવાનું. હવે 180 માઇનસ થીટા એટલે કયું ચરણ થાય? ચેક કરો. ચલો 180 માઇનસ. હવે ધ્યાન દેજો, ન ફાવ્યું હોય આગળ, કદાચ થોડું ઘણું કન્ફ્યુઝન રહેતું હોય તો અહીંયા ધ્યાન આપજો. જેમ જેમ આગળ વધશો એમ સમજણ વ્યવસ્થિત થતી જશે. 180 માઇનસ એટલે ચરણ ખબર પડવી જોઈએ પહેલા. તો 180 એમાં માઇનસ કે તો પાછું હટવાનું, પ્લસ કે તો આગળ જવાનું. તો 180 માઇનસ એટલે બીજું ચરણ. તો બીજા ચરણમાં ચેક કરો કોણ પ્લસ હોય? તો કે sin પ્લસ હોય, cosec પ્લસ હોય, પણ આપણી પાસે sin છે. હા, તો sin છે. મૂળ કિંમતમાં જોવાનું, sin છે તો પ્લસ. ઓકે, પ્લસ. પૂરું થઈ ગયું. ચલો એ જ રીતે sin 180 પ્લસ થીટા કઈ બી આપી હોય તો શું થાય? તો sin હોય 180 હોય, 180 હોય એટલે આપણે sin જ લખવાનું. હવે પ્લસ કે માઇનસ? તો OLSTC પ્રમાણ નક્કી થાય. તો તમારે ચરણ નક્કી કરવું પડે.
કે આ મૂળ કિંમત sin છે એ sin કયા ચરણમાં છે 180 પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin અહીંયા નથી જોવો ક્યાંય લખ્યું, તો sin નથી લખ્યું એટલે એ માઈનસ, તો આ માઈનસ થઈ ગયું. એ જ રીતે તમને પૂછાય કે cos 180 માઈનસ થીટા હોય તો વિધેય નહીં બદલવાનું, cos થીટા જ લખવાનું, અને cos 180 પ્લસ હોય થીટા તો બી cos થીટા જ લખવાનું. તો આવી બધી જરૂરિયાત રહેશે. તો જો હવે અમે પ્લસ માઈનસ કઈ રીતે ઓલેસ્ટીસી પ્રમાણે 180 માઈનસ એટલે કયું ચરણ થાય, બીજું ચરણ. આ ખબર પડી જોઈએ 180 માઈનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ચલો ક્યાંય cos લખ્યું છે તો કે ના, cos જ છે, આ cos નથી એટલે માઈનસ. 180 પ્લસ તો 180 પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર tan છે, cot છે, પણ cos નથી એટલે આ પણ માઈનસ. પૂરું. હવે કોઈ કિંમત લઈએ, કિંમત થી વધારે ખબર પડશે. માની લો કે આપણે આ પહેલું જે છે એની કિંમત લઈએ, sin 180 માઈનસ કરી દઉં છું 60. ચલો આ રીતે. ઓકે, તો 180 માઈનસ 60. તો પહેલા તો 180 હોય એટલે વિધેય ના બદલાય, sin 60 થઈ જશે. બસ પૂરું. 180 હોય એટલે વિધેય ના બદલાય, sin 60. પણ અહીંયા પ્લસ આવે કે માઈનસ તો એ ચરણથી નક્કી થાય. 180 માઈનસ 60 એટલે સમજો કે બીજું ચરણ. બીજા ચરણની અંદર sin પ્લસ હોય, હા sin પ્લસ હોય તો બસ જવાબ પ્લસ. આ નહીં જોવાનું, આપણે મૂળ કિંમત જોવાની, આ sin જો. તો તમને એમ પૂછે કે 180 માઈનસ 60, ઓકે, 180 માઈનસ 60 એટલે કે 120 થયો ને, 120. તો તમને 120 પૂછે તો તમે આ રીતે એનું બનાવી શકો, અને sin 120 એટલે sin 60 થશે, અને sin 60 એટલે √3/2 આ રીતે થશે. તો એ જ રીતે તમને કે cos 180 પ્લસ 30 એટલે તમને આવું નહીં આવે, તમને આપશે 180 પ્લસ 30 એટલે કે 210 આપશે. તો 210 આપે ને એટલે નજીકનો ભાગ પાડવાનો આ રીતે. હવે આમના બરાબર શું લખવાનું, cos હોય 180 હોય એટલે cos જ લખવાનું, cos 180 નીકાળી દેવાનું, 30 લખવાનું, પ્લસ લખવાનું કે માઈનસ. તો પ્લસ કે માઈનસ માટે ત્રીજું ચરણ થશે. 180 પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos પ્લસ નથી હોતો, માઈનસ હોય છે. બસ પૂરું. તો cos 30 ની કિંમત આવડવી જોઈએ, √3/2. તો આ જવાબ થઈ ગયો. રેડી? તો આ રીતે તમને કિંમતો મળશે. વધુ થોડી પ્રેક્ટિસ કરીએ આમના પરથી. તો ચલો આમાં શું યાદ રાખ્યું કે 180 હોય તો વિધેય બદલાય નહીં, sin હોય તો sin રહે, cos હોય તો cos રહે, tan હોય તો tan રહે, cot હોય તો cot રહે, કોઈ બી જે વિધેય છે એનું એ જ રહે. ઓકે, અને 180 તમારે બહુ પ્રેમથી નીકાળી દેવાનું. 180 નીકાળી દેવાનું અને ખાલી આટલું જ પાછળ લગાડી દેવાનું. બધાની પાછળ sin કે cos હોય એમની પાછળ આ ખૂણો ડાયરેક્ટ લગાડી દેવાનો. જો પછી આગળ પ્લસ રહેશે કે માઈનસ એ ઓલ STC પ્રમાણેની પ્રેક્ટિસ જોઈએ. તો હું અમુક કિંમતો આપું છું, એમના પરથી તમે વિચારજો. ઓકે, તો આ કિંમતો મેં કોષ્ટકમાંથી લખી દીધી, પણ એ તો કોષ્ટક તો થોડું આટલું બધું યાદ રહે, કેટલું બધું છે, અને એ તો બધું મિક્સ થઈ જાય એટલે આપણે એટલું બધું યાદ રાખવાનું ફિઝિક્સમાં નથી. પણ આપણે થોડુંક યાદ રાખી અને પછી એની પ્રેક્ટિસ કરવાની છે. તો જો આ હવે તમને પાકું થઈ ગયું હોય તો નીકાળી દો, અને ના થયું હોય તો રાખો. ચલો થોડું રાખી દો. ઓકે ઓકે, તો ચલો હવે અહીંયા બરાબર ધ્યાન દેજો. આમાંથી કોઈ બી કિંમત, આટલી કિંમત તો તમને યાદ હોય, એ સિવાયની નીચેનામાંથી એક બે ની પ્રેક્ટિસ કરો, બાકી કરાવડાવું તમને, બાકી તમારે જાતે કરવાનું છે. ઓકે, તો દાખલા તરીકે લઈ લો 210. તમને આપી દીધું કે શોધો sin 210 ની કિંમત. હવે ધ્યાન દેજો. તો આમના બરાબર 210 છે તો 180 તો કુદાવી જ ગયું છે. ઓકે, તો 180 જે છે એની નજીકની કિંમત સાથે બે ભાગ કરવા. 180 પ્લસ છે તો 180 કેટલું પ્લસ છે, sin
180 માં કેટલું ઉમેરીએ તો 210 થાય તો તમને ખ્યાલ છે કે 30 ઉમેરી દો સાહેબ, બહુ ગણતરી ના કરશો. ઓકે, તો આટલું તો થાય. હવે આપણું સૂત્ર લાગુ પડી છે. બરાબર, આપણને 210 ની કિંમત નથી આવડતી, પણ 180 નું મેં તમને શું શીખવાડ્યું હતું કે 180 હોય એટલે વિધેય ના બદલાય, સાઈન હોય તો સાઈન જ રહે, સાઈન 30. 180 મેં નીકાળી દીધું. હવે અહીંયા પ્લસ આવે કે માઇનસ, એમના માટે ઓલેસ્ટીસી. તો જો 180 પ્લસ 30, તો આ 180 પ્લસ 30 એટલે કયું ચરણ થાય? ત્રીજું. ત્રીજા ચરણમાં tan અને cot પ્લસ હોય પણ સાઈન નહોતું આપણી પાસે, મૂળ કિંમત શું હતી? સાઈન. તો સાઈન પ્લસ ના હોય, સાઈન માઇનસ હોય, એટલે અહીંયા માઇનસ લખવાનું. તો બરાબર માઇનસ અને સાઈન 30 એટલે 1/2. તો દેખો સાઈન 210 ની કિંમત આવી -1/2. જો થઈ ગયું. એ જ રીતે આપણે માની લો કે એક બીજી કિંમત લઈએ, 225 cos ની કિંમત લો છો. તો તમને આપી દીધું આ રીતે cos 225 ડિગ્રી ની મિત્રો કિંમત શોધો. આવું કે તો શું કરવાનું તમારે? cos 225 એટલે 180 ઉપર ગયું. કેટલા 180 ની ઉપર ગયા વધારાના? 45. જો 180 અને 45 તો 225 થઈ ગયું. તો હવે 180 નીકાળી દેવા હોય તો શું શીખવાડ્યું હતું? cos 180. તો 180 નીકાળી દેવા તો નીકાળી દો, વિધેય નહીં બદલવાનું, cos નું cos જ રાખવાનું. આ 45 લખ દેવાનું. હવે પ્લસ કે માઇનસ? તો એમના માટે 180 પ્લસ 45 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં આ પ્લસ હોય પણ આ તો cos છે આપણી પાસે, મૂળ કિંમત cos છે. તો cos જે છે અહીંયા પ્લસ ના હોય, માઇનસ હોય, તો માઇનસ લખવાનું. તો માઇનસ ના માઇનસ, અને cos 45 ની કિંમત તમને આવડતી હોય, આ cos અને આ 45, તો 1/√2. તો જો મિત્રો 225 cos ની કિંમત આવી -1/√2. ખબર પડે છે? થોડી થોડી ખબર પડવા લાગી હશે હવે બધા. એ જ રીતે બીજી કોઈ કિંમત 135 લઈ લો. ચલો 135 ની પ્રેક્ટિસ કરી દઈએ. આ નીકાળ દઉં છું. હવે ઓલેસ્ટીસી યાદ રહ્યું છે બધાને? ના રહ્યું હોય તો એ પાકું કરવાનું. આ નીકાળું છું. ઓકે, આ બધું હોમવર્કમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્ક ની અંદર અહીંયા ખૂણા લખી દેવાના, પછી અહીંયા સાઈન અને કોસ, આખાના બધા આટલા જે ભાગ છે એ બધું તમારે પૂરવાનું. ઓકે, હજુ આગળ બી કિંમતો હશે, તે બધી કિંમતો તમારે જાતે આ રીતે પ્રેક્ટિસ કરીને કરવાની. ચલો બીજી એક કિંમત લઈ લઈએ. 135. સાઈન લેવું છે કોસ, કોઈ બી એક લઈ લઈએ. કોસ લઈ લઈએ. કોસ 135. તમને આવું આપ્યું કે થીટા બરાબર cos 135 ડિગ્રી ની કિંમત શોધો. તો આવું તો યાદ જ ના આવે. 135 એટલે શું? આવું કોષ્ટક તો કેટલો ટાઈમ યાદ રહે? એવું યાદ નહીં રાખવાનું આપણે બધું. તો 135 એટલે શું કરવું? 90 માં ઉમેરી દો. કેટલા? તો 135 થાય. તો cos ના cos, અહીંયા બે ભાગ પાડું છું 135 ની અંદર, તો 90 પ્લસ 45. તો આ 2 ડિગ્રી થઈ તમને. તો 135 ના ભાગ થઈ ગયા. હવે 90 આવ્યું એટલે વિધેય બદલાઈ જાય. શું શીખવાડ્યું મેં? 90 આવે એટલે વિધેય બદલાઈ જાય. cos હોય તો sin થઈ જાય, sin હોય તો cos થઈ જાય. તો અહીંયા cos છે ઓલરેડી, મૂળ કિંમતમાં cos છે, તો cos છે તો sin થઈ જશે. 90 નીકાળ દો, પાછળ બચ્યું એ રાખો 45. તો cos sin 45 તો આવડે. હજુ એ પ્લસ માઇનસ બાકી રહ્યું. પ્લસ રહેશે કે માઇનસ? તો ચલો ધ્યાન દો. 135 એટલે કે 90 પ્લસ ક્યાં આવે? તો આ એટલે સુધી 90, અને 135 અહીંયા ક્યાંક આવે? અહીંયા 180 છે. 90 અને 180 ની વચ્ચે, એટલે બીજા ચરણમાં sin અને cos પ્લસ હોય. તો cos જે છે, સોરી, sin અને cosec પ્લસ હોય, પણ અહીંયા cos છે, cos માઇનસ હોય. ઘણા મિત્રો આ જોવે છે, આ નહીં જોવાની, એટલે હું 10 વખત બોલી ગયો. મૂળ કિંમત એટલે આ, તો એ cos છે. તો cos 135 ની કિંમત અહીંયા જે છે, અહીંયા cos નથી આવતું, યાદ રાખો. cos અહીંયા છે એટલે માઇનસ થશે. તો બરાબર ના બરાબર માઇનસ, અને sin 45, તો 45 એટલે 1/√2. તો થઈ cos 135 ની કિંમત. આપણે જોતા હતા 135 અને cos ની કિંમત માઇનસ. બોલો ખબર પડે? તો આ રીતે તમારે બધી કિંમતોની પ્રેક્ટિસ કરવાની છે.
તો લેક્ચરની અંદર થોડું આ પ્રેક્ટિસ માટેનું છે. આમ એકવાર જોઈને આવડી જાય એવું ના હોય, પણ આને થોડું જોવાનું અને પછી પાછું લખીને જાતે પ્રેક્ટિસ કરવાની. થોડું પાછું કન્ફ્યુઝન થશે, થોડી ભૂલ થશે તો નો પ્રોબ્લેમ, કઈ ગભરાવાની જરૂરિયાત નથી. બધા જ ને એક વખતની અંદર આમ જોરદાર 100% પરફેક્ટ થઈ ગયું એવું થતું નથી. આ થોડું મેથેમેટિકલ છે. તો તમને મેથ્સ નો નિયમ ખબર છે કે કોઈ બી મેથ્સ ની અંદર વસ્તુ હોય તો એ થોડી પ્રેક્ટિસ જેમ જેમ વધે એમ એની અંદર કોન્ફિડન્સ વધતો છે. સમજાઈ ગયું હોય પણ આમ એટલું ફાવટ ના આવે. પણ લખીને એક એકની પ્રેક્ટિસ કરજો. ક્યાંક કન્ફ્યુઝન થશે તો મને WhatsApp પર મેસેજ બી કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો આ મિત્રો ટોપિક પૂરો થયો એકમ વર્તુળ પર આધારિત. પહેલા ભાગમાં શું શીખ્યા તો કે એકમ વર્તુળની પ્રાથમિક માહિતી શીખ્યા. બેઝિક ખૂણાઓ 0, 90, 180, 270, 360 પર cos અને sin ની કિંમત કેટલી થાય તે શીખ્યા. ત્યારબાદ એના જનરલ સૂત્ર બનાવ્યા. sin n pi બરાબર 0 થાય, sin n plus 1/2 pi હોય તો a plus or minus 1 થાય. એ જ રીતે cos માં ઉલટું થાય. એ એક ભાગની અંદર શીખ્યા. ત્યારબાદ મેં તમને શીખવાડ્યું all s t અને c. હા તો બાળકો, ત્યારબાદ આપણે શીખ્યા all s t અને c. પછી all s t c ની અંદર કયા કયા વિધેય આવે, કયા પ્લસ કહેવાય, કયા માઈનસ કહેવાય, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું. છેલ્લે આપણે શીખ્યા કે 90 હોય તો વિધેય બદલાઈ જાય. sin 90 plus theta કે minus theta હોય પણ 90 આવે એટલે વિધેય બદલાઈ જાય. sin નું cos થાય, cos નું sin થાય. ઓકે, એવું બીજા વિધેય માટે બી થાય. tan હોય તો cot થાય, પણ એ આપણે બહુ ફિઝિક્સમાં એનો અભ્યાસ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો ક્યાંક જરૂર પડશે તો આગળ આ લેવલે કોઈ એવી જરૂરિયાત નથી. આ જે શીખવાડું છું એ જ બહુ બધું છે. ઓકે, ત્યારબાદ 180 આવી જાય. તો 180 આવે તો મિત્રો શું કરવાનું, 180 હોય તો વિધેય બદલવાનું નહીં. 180 એમનેમ જ નીકાળી દેવાના અને પાછળ જે ખૂણો બચે પ્લસ થીટા હોય કે માઈનસ થીટા હોય એટલો રાખવાનો. તો 180 હોય તો વિધેય બદલવાનું નથી. અને all s t c પ્રમાણે પ્લસ માઈનસ નક્કી થાય. તો all s t c જે છે બરાબર 2-3 વાર રિપીટ કરો. તો ખૂણો કયામાં, મૂળ કિંમત કયા ચરણમાં પડે છે? પહેલામાં તો બધું પ્લસ, બીજામાં તો s એટલે sin અને cosec પ્લસ, ત્રીજામાં આવતો હોય તો all s t, t એટલે tan અને cot વાળા પ્લસ, બાકીના બધા માઈનસ, અને છેલ્લે c એટલે cos અને sec પ્લસ અને બાકીના બધા માઈનસ. તો એ રીતે તમારે નક્કી કરવું પડશે all s t c પ્રમાણે. ઓકે, તો મિત્રો આ જે લેક્ચર છે થોડું પ્રેક્ટિસ પર આધારિત છે. તો આને લખી અને પ્રેક્ટિસ કરજો. જોઈને કરવાથી કશું થશે નહીં. તમારે કોઈ એક કિંમત લેવાની અને એમની કિંમત જે છે એ આ કોષ્ટકથી ટ્રાય કરવાની. હા, હજુ એક કે ઘણા મિત્રોને થશે સાહેબ આ તો બધી જાણીતી કિંમત, હજુ આમાં કંઈક વચ્ચેની કિંમત આવે તો શું થાય? 150 છે પણ 151 આવે તો, 155 આવે તો એમના માટે સ્પેશિયલ એમના કોષ્ટક હોય છે, ટેબલ હોય છે. જે રીતે લોગ ટેબલ હોય એવું sin cos નું કોષ્ટક હોય છે અને એ કોષ્ટકની અંદર આપણે જોઈ અને કિંમત શોધવી પડતી હોય છે. તો અહીંયા સુધીની જે કિંમત છે એ મૌખિક અથવા તો આપણે થોડીક મહેનતથી બનાવી શકીએ. પછીની જો કિંમતો આવે તો એ આપણે આ રીતે બનાવી શકતા નથી અને એમના માટે કોષ્ટક આપતા હોય છે અને કોષ્ટક પરથી આપણે બનાવી શકીએ. પણ મોસ્ટલી તમને આ રીતની કિંમતો જ આપશે એટલે એ લોકોએ કોષ્ટક ના આપવું પડે. ઓકે, તો આ રીતની ગણતરી હોય છે. તો એ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસથી આ બધું આવી જશે. ઓકે, તો મિત્રો મળતા રહીએ. તમે સરસ એવી તૈયારી કરતા રહો. કોઈ પણ કન્ફ્યુઝન પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરતા રહેજો. ઓકે.